બંગડીઓ વિજય સંતાડી હતી. સારું થયું ચોર આ બંગડીઓ નથી લઈ ગયો. આ તું મને કેમ આપે છે મમ્મી? અરે પાગલ જેવી વાત ન કર. આ વિજયને આપી દે અને પૈસા ભેગા કરીને તારા પપ્પાના હાથમાં આપી દેવાનું કે. મમ્મી, તારી આ બંગડીઓ તને લાગે છે વિજય લેશે? જો આવું જ કરવું હોત તો એના ઘરમાં ઘરેણાં પૈસા બધું જ પડ્યું હતું. એ આપીને પપ્પાને મૂર્ખ બનાવી શકતો તો ને મમ્મી? પણ ગીતા, હવે 5 દિવસ જ બાકી રહ્યા. એમાં આજનો દિવસ તો પૂરો થઈ ગયો. હવે 4 જ દિવસ બાકી રહ્યા. આટલી જલ્દી વિજય 1 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? એને આ બંગડીઓ આપીને મનાવી લે. માની મમતા કેવી હોય એ તો હું પણ સમજી શકું છું મમ્મી, પણ આ ખોટું કહેવાય મમ્મી. વિજયને મહેનત કરીને પૈસા કમાવવા પડશે તો જ એ જીતી શકશે. તું જરાય ચિંતા ના કરીશ. વિજય 1 લાખ રૂપિયા કમાવા માટે કોઈને કોઈ રસ્તો શોધી નાખશે. એક્સક્યુઝ મી, વિરાટ સર? યાર વિજય, યાર રોકી, તને કેટલી વાર સમજાવું? 4 દિવસમાં 1 લાખ રૂપિયા કમાવા માટે આ એક જ રસ્તો બાકી છે. યાર તું સમજતો કેમ નથી? બોક્સિંગમાં ભાગ લેવો જરૂરી છે. હા, જરૂરી છે. મારે બોક્સિંગમાં ભાગ લેવો જ પડશે અને હું લઈશ. અરે વિજય! રાહુલ, કમ ઓન. વેટ. કમ. જોઈને રાહુલ, જોઈને. રાઈટ પંચ માર. પેટ પર માર. કમ. લેફ્ટ. માર. રાઈટ. માર. પેટ પર માર. રાહુલ, બસ. રાહુલ. હે રાહુલ, મોઢા પર નહીં મારવાનું કેટલી વાર કહ્યું છે તને? કોચ, શીખવાડવાનું કામ તારું છે ને મારવાનું કામ મારું છે. તું મારા પર છોડી દે આ બધું. લુક રાહુલ, તું આવું અભિમાન રાખીશ ને તો સારો બોક્સર નહીં બની શકે. નહીં બની શકું? હું બોક્સર બની ગયો. હું એક બહુ સારો બોક્સર છું. જોજો બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શું થાય છે કહું. હું ભવિષ્ય કહું છું, સાંભળો. હું ફાઇનલમાં પહોંચી જઈશ અને મારી સામે જે પણ આવશે ને એને મારીને અધબો કરી નાખીશ. 1 લાખનું ઇનામ હું જીતીશ, ટ્રોફી પણ હું જીતી જઈશ. મારું આ ભવિષ્ય નક્કી છે કોચ. એ ભવિષ્ય બદલવા માટે હું આવ્યો છું. હું બદલીશ ભવિષ્ય. ચેમ્પિયનશિપ હું જ જીતીશ સર. કોણ છે તું? મારું નામ વિજય છે સર, અને હું અત્યારે બહુ જ મુશ્કેલીમાં છું સર. મારે 4 દિવસમાં જ 1 લાખ રૂપિયા કમાવાના છે. નહીં તો હું મારી પત્નીને મારા ઘરે નહીં લઈ જઈ શકું. મારે મહેનતથી 1 લાખ રૂપિયા કમાવા પડશે એવી મારા પપ્પાજીએ ચેલેન્જ આપી છે મને. 4 દિવસમાં 1 લાખ રૂપિયા કમાવાનો રસ્તો આ એક જ હોય એવું મને લાગે છે સર. પ્લીઝ તમારા ક્લબ તરફથી મને બોક્સિંગ કરવાનો મોકો આપો સર. સ્ટોપ ઇટ.
તારું નામ શું છે? વિજય સર. લુક વિજય, આ કોઈ બાળકોની ગેમ નથી. અહીં જો, અમારા ક્લબ તરફથી આ લડશે. પહાડ જેવો છે. રાહુલ આ ચેમ્પિયનશિપમાં જીતવા માટે કેટલી મહેનત કરી રહ્યો છે ખબર છે તને? અને તું આવી રીતે અચાનક આવીને લડવાની વાત કરી રહ્યો છે. નો, ઇમ્પોસિબલ. ગો ગો, કમ ઓન. સર 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 પ્લીઝ સર, આવું ના કહેશો સર. પ્લીઝ સર, તમારી ઈચ્છા હોય તો શક્ય છે સર. સમજવાનો પ્રયત્ન કરો સર. હે, એકવાર કીધું તને સમજાતું નથી? ઇનફેક્ટ તું કોણ છે એ પણ હું નથી જાણતો. તે કોની પાસે ટ્રેનિંગ લીધી છે એ પણ નથી ખબર. જેના વિશે હું જાણતો નથી એને કઈ રીતે તક આપું? ચેમ્પિયનશિપમાં લડવા માટે તો યોગ્ય તો હોવો જોઈએ ને. એ યોગ્યતા મારા શિષ્ય રાહુલમાં છે. ગો 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 ગો, કમ ઓન, ગેટ અપ. સર જો હું આ રાહુલને હરાવી દઉં તો તમે મને શિષ્ય બનાવશો ને સર? તમારા ક્લબ તરફથી ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો મોકો આપશો ને સર? ઠીક છે, તૈયાર થઈ જા. જો તારામાં દમ હોય તો રાહુલને હરાવીને બતાવ. ગેટ રેડી, કમ ઓન. બેના વિજય 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 વાત કર. અચ્છા, મેસેજ છે, કોલ નહીં. પણ અત્યાર સુધીમાં તો તાર લાડકુવર તો ફોન આવી જવો જોઈતો તો બેના. મમ્મા, તકલીફો મારા જીવનમાં ગુંદરની જેમ ચોંટી જશે એવું મેં ચારેય વિચાર્યું નતું મમ્મા. હું હારી જ મમ્મા. હવે હું શું કરું કોઈ સમજાતું નહીં મમ્મા. એવી રીતે ફોન કરીને ધ્રુસકે રડવો જોઈએ પણ એનો તો કોઈ ફોન જ નહીં આવ્યો હજુ સુધી. વિજય હારી જાય એ જરૂરી છે બસ, પણ એ આટલી સરળતાથી હાર માની જાય એવું વિચારવું આપણી મૂર્ખતા છે. હું કોઈ સમજો નહીં. વિજય મને ફોન કરીને એની તકલીફો, એની પીડા કહેશે એવું તને લાગે છે, બટ એ કોઈ બીજી રીતે પણ હાર માની જ શકે છે. ના આ મને સમજાયું નહીં બેના. જો પેલી કરોડપતિ વાળી ગેમમાં બચ્ચન સાહેબ 4 ઓપ્શન આલે છે, પણ તું તો ઓપ્શન ક્વેશ્ચન ની જેમ પૂછે છે. આ જન્મમાં તો હું નહીં સમજી શકું બેના. જો ભઈલા, વિજયની હાર કન્ફર્મ થઈ જાય તો જૂનો વિજય ઘરે પાછો આવી જશે. જૂનો વિજય મતલબ નશો કરીને લથડિયા ખાતો મારો વહાલો દીકરો. એટલે વિજય પીવાનું ચાલુ કરશે? 100%. જિંદગીથી હારી જશે, કોઈ બારમાં બેસીને દુખી થઈને પીધા કરશે ને ઘરે પાછો આવી જશે. જોતો રહેજે. હે એ પણ બેના બચારા પાસે પીવાના પૈસા જ ચો. હારી ગયેલા માણસને નશાથી જ શાંતિ મળે છે. ખિસ્સામાં પૈસા ના હોય તો શું થયું? પીવાની ઈચ્છા થશે તો એ ગમે ત્યાંથી ભીખ માંગીને પણ પી લેશે. અથવા હું મંત્રી સૂર્યપ્રકાશનો દીકરો વિજય કુમાર છું એમ બાપનું નામ આગળ ધરીને પી લેશે. એટલે બેના ગમે એના પૈસે ખાવું પીવું નહીં અને બાપના નામનો ઉપયોગ કરવા નહીં એવું એના હરા ઓલા પાપી બીપી વૈષ્ણવે કહેલું એ? યસ. પોતાની મહેનતના પૈસે નહીં પીવે, બસ એ જ કારણે આજે એ હારી જશે.